જય દ્વારિકાધીશ મિત્રો. તો મિત્રો હું છું લાલો આહિર અને 18 વર્ષને મારા રામ રામ. તો મિત્રો હું અત્યારે મારા કાકાના ખેતરમાં સંડાસ કરવા આવ્યો હતો, પણ ત્યારે મને યાદ આવ્યું કે મારા પાસે એક યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પણ છે. તો મેં કીધું પેલા અહીંયા હાંગી લેવી. તો 18 વર્ષને આજ હું એક ભોસડીના બારામાં કહેવાનો છું. એનું નામ છે કેરી મિનાટી, જે આપણા દેશના સમાજના છોકરાઓને બગાડવાનું કામ કરે છે. એનો મેં વિડીયો જોયો, જેમાં ઈ અભદ્ર અને બહુ ખરાબ શબ્દ યુઝ કરે છે, જેમ કે ભોસડીના નાગીના. ઈ વાત અલગ છે કે હું પણ કરું છું. જ્યારે મને કોઈ આમ કે તારો વિડીયો બહુ એકદમ લંડ જેવો હતો, પણ મિત્રો હું દઉં અને કેરી મિનાટી દે એમાં બહુ ફરક હોય. હું દઉં કારણ કે દેશના યુવાનોને સુધારવા માટે, અને કેરી મિનાટી દેશના યુવાનોને બગાડવા માટે કાઢી દે. આ હલકી પેદાશનો કેરીડો એને ખબર નથી પડતી કે વિડીયો કેમ બનાવવાના હોય. મારી જે વિડીયો બનાવો ખેતરમાં આવીને તમે 1 લાખના મોટા મોટા કમ્પ્યુટર, મોટા મોટા ઘર લઈને બેહો, પણ તમને ખબર નથી પડતી વિડીયો માય કાંગલીનો મરી જાઓ તમે. તો મિત્રો આવા એકદમ ખમૂર જે હોય આપણા સમાજમાં, એવાના વિડીયો જોવાનું તમે બંધ કરો. મિત્રો તમે વિડીયો જો આપણા ખજૂરભાઈના, એક કોઈ ગાળ નથી બોલતા મિત્રો. એકદમ ભગવાન, બીજો ભગવાનનું રૂપ છે. તમે કહેતા હોય કે વિષ્ણુ ભગવાનના 9 અવતાર છે, તો મિત્રો એ ખરાબ છે, ગલત છે. કારણ કે વિષ્ણુ ભગવાનના 10. તો મિત્રો આ કેરેલાને બીજાના ઉપર રાસ્ટિંગ મારવામાં બહુ મજા આવે. એને ખબર નથી પડતી કે આ રાસ્ટિંગ ઉલે કેટલા છોકરાની અને કેટલી છોકરીઓને આપણા સમાજના દીકરા દીકરીઓની જિંદગી ખરાબ થાય છે મિત્રો. તો મિત્રો આ કેરેલાને બસ એક જ કહું કે તારી માનો ટાંગો મારે, તારામાં હિંમત હોય તો આ લાલા આહિર માથે માર. તું રોસ્ટિંગ મારીને દેખાડ. તારી રોસ્ટિંગ તારી ગાંડમાંથી કાઢશે લાલો આહિર. તને ખબર નથી, સમાજને સુધારવા માટે આ લાલો આહિર ખુદને જીવ પણ દઈ દેશે તોય ચાલશે, પણ સમાજને બગાડવા નહીં દે આ લાલો આહિર. તો મિત્રો કેરેલાનો ધંધો જ આ છે કે દેશના જે મોટા મોટા સેલિબ્રિટી હોય, મોટા મોટા કલાકાર હોય, એમના ઉપર વિડીયો બનાવીને એમની જિંદગી ખરાબ કરવી. એને ખબર નથી પડતી કે સામેવાળાના જિંદગી ઉપર શું થાય એના વિડીયોથી. આપણા ગુજરાતમાં પણ એક આવો છે ડાંગ ગોપ્સ. એક તો ભેંચોદીના વિડીયોમાં એટલી ઇંગ્લિશ બોલતો કે ખબર જ નથી પડતી. અમે મારા જેવા જે અભણ હોય, જે નિહાળે કોઈ જ્યાં ના હોય, જેને કઈ ઘંટો ખબર ના પડતી હોય ઇંગ્લિશમાં, એના વિડીયોમાં શું જોવે? કઈ ખબર તો પડવી પડે ને એમને. તો ડાંગ ગોપ્સ તને કહી દઉં છું, અવકાશમાં વિડીયો બનાવજે તું. હવે તે તને રોસ્ટિંગ બોસ્ટિંગ મારતો તારી ગાંડમાંથી રોસ્ટિંગ કાઢી નાખશે આ લાલો આહિર. તો મિત્રો 18 વર્ષને કહેવા માંગુ છું કે આ કેરેલાને તમે સમજાવજો, કારણ કે ફરીથી આવી રોસ્ટિંગ જો મારતા મને દેખાણો તો હું એની ગાંડ. કેરેલા તને શરમ આવી પડે હલકી ના. થોડા સારા વિડીયો બનાય તો આપણા દેશની મા દીકરી ઘરે બેસીને જોવે કે કેરી મિનાટીનો વિડીયો જોવી. જેમ કે મારા વિડીયો હોય, ખજૂરભાઈના વિડીયો હોય, કીર્તિ પટેલના વિડીયો. કીર્તિ પટેલ તો જોયા જેવી નથી, પણ મારા વિડીયો હોય, ખજૂરભાઈના વિડીયો હોય, દેશની મા દીકરી એક ઘરમાં બેસીને જોવે કે ચાલો આપણે લાલા આહિરના વિડીયો જોવી. એવી રીતે તો થોડા સારા વિડીયો બનાય હલકીના પેટના. તો 18 વર્ષને જતા જતા હું એટલું જ કહીશ કે મારો કેરી મિનાટીને લઈને કોઈ નફરત નથી, હું એનો વિરોધમાં નથી, પણ સારા વિડીયો બનાય. તો મિત્રો હું તમને કેરી મિનાટીનો થોડોક વિડીયો દેખાડું. अगर मैं बोलूं विराट कोहली ने मैच में बात चोक दी, इससे मेरा क्या मतलब है? मैच की मम्मी के साथ विराट ने सेक्स कर लिया? જોયું મિત્રો કેટલી ખરાબ શબ્દ બોલે છે. આવા શબ્દ બોલાય ના બોલાય, કારણ કે આપણો સમાજ બગડે. સમાજ સુધારવો હોય તો તમે ખજૂરભાઈની જેમ ઘર બનાવો, એની જેમ ખજૂરભાઈનો લંડ. તો મિત્રો 18 વર્ષને કહેવા માંગુ છું કે મારી કોઈને હારે લેવા દેવા નથી. બસ આ કેરી મિનાટીની માં ઠોકી નાખી છે એક દિવસ હું. બાકી જેને સમજાય એને વંદન, ના સમજાય તો અભિનંદન. લાલો આહિર બોલે મેરી જાન. હા બાપા આયો હંગવા આયો તો બંચીમ થાય.